ગુજરાતના કચ્છનું રણ, આપણે કચ્છ છોડીને ભાગતા હતા. આજે કચ્છમાં પાછા આવવાની હોડ લાગી છે, ઉદ્યોગોની હારમાળા લાગી છે. આ ધોમ ધકતો સુરતનો તાપ કારક આપણને પરેશાન કરતો હતો. ભાઈઓ બહેનો, આ જ ધોમ ધકતો સુરતનો તાપ એ ગુજરાતના વિકાસની મૂડી બનવા જઈ રહ્યો છે. સૂર્ય શક્તિથી વીજળી ઉત્પાદનના ક્ષેત્રે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાય એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ભારતની ઉર્જાની સંકટની ઘડીમાં મદદ કરવાનું મોટું સૌભાગ્ય ધોમ ધકતા તાપમાં જીવેલ ગુજરાતે હવે આફતના અવસરમાં પલટવા સાથે આરંભ્યું છે. દેશ અને દુનિયાને ઘણું બધું આપણે આપી શકીશું. વિશ્વ આખાનું ધ્યાન જશે. ઉર્જાના ક્ષેત્રમાં નવી નવી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. 24 કલાક વીજળીનું સપનું કોઈ જોયું હતું? આવી ગયું. ભાઈઓ બહેનો, હજુ મારે ઘણો વિકાસ કરવો છે. મારે ગુજરાતના ગામડાની કાયા કલપ કરી નાખવો છે, એની કાયા પલટ કરવી નાખવી છે. મારે ગુજરાતના શહેરોને વિશ્વના શહેરોની સમૃદ્ધિની બરોબર લાવવા છે. અને આપ પણ હવે પ્રગતિને સાથીદાર બન્યા છો, રાહબર બન્યા છો, રાહગીર બન્યા છો. અને આપણા બધાનો સહિયારો પુરુષાર્થ આ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરવા માટે ઘણું બધું કરી શકે એમ છે. અને તેથી જ ગુજરાતના વાલા નાગરિક ભાઈ બહેનો, સમયની માંગ છે કે આપણે આ સ્વર્ણિમ જયંતિના અવસરને વિકાસનો અવસર બનાવીએ. ગુજરાતે આપણને ઘણું આપ્યું છે. આ વર્ષ ગુજરાતને કંઈ આપવા માટેનું બને. મારા નવજવાન સાથીઓ, યુવાન મિત્રો, આપની આવતીકાલ ઘડવા માટે ગુજરાત પોતાની આંચ ખપાવી રહ્યું છે. આ સરકારની આંચ આપની આવતીકાલ ઘડવા માટે ખપાવી રહ્યું છે. મારા નવજવાન મિત્રો, આપનું ભાગ્ય ઉજ્જવળ બને. શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આપ પ્રાપ્ત કરો. રોજગાર વ્યવસાયની અંદર આપની કૌશલ્ય સમગ્ર દુનિયામાં ડંકો વગાડતું થાય એવો વિકાસ આપણા માટે કરવો છે. માતાઓ બહેનો, આપ પગભર બનો. આપની જિંદગી ઓશિયાળી ના હોય. આપ આર્થિક વ્યવસ્થા સંભાળતા થાઓ. આપ નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનો. એના માટેની મારી મથામણ છે. ગુજરાતમાં 50% બહેનો જાહેર જીવનમાં પ્રતિનિધિત્વ કરે એના માટેની એક પહેલ મેં કરી છે. એ પહેલને અમે આગળ ધપાવવાના છીએ. 50% મહિલાઓના હાથમાં 50% વ્યવસ્થા પણ હોવી જોઈએ. જનસંખ્યાનો 50% હિસ્સો માતાઓ બહેનો હોય તો એમને હક પણ મળવો જોઈએ. એવા ઉમદા હેતુથી આપણે આગળ વધી રહ્યા છીએ. જીવનના કોઈ પણ ક્ષેત્રને આપણે અછૂત રહેવા દેવા માંગતા નથી. જન્મથી મરણ સુધીની આખી યાત્રામાં ડગલે ને પગલે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવી છે. જન્મથી મરણ સુધી દરેક પળે સરકાર આપણી પડખે ઊભી હોય એવો અહેસાસ કરાવવો છે. જન્મથી મરણ સુધી જ્યાં જ્યાં મૂંઝવણ હોય, સંકટ હોય, સરકાર આપણો સહારો બની હોય એવું આપણે લાગવું જોઈએ. અને એના માટે આ રાજ્ય સરકાર હંમેશા આપણા ઘર આંગણે ઊભી છે. આ રાજ્ય સરકાર હરપલ આપણી સેવામાં ઊભી છે. આવો આ સેવાનો ભાવ આપણા મનમાં કંડારિત કરીને ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતના મહાન સપૂતોના ત્યાગ અને બલિદાનને યાદ કરીએ. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય સરદાર પટેલ, એ મહાપુરુષોને યાદ કરીએ અને બધાને આશીર્વાદ લઈને સમગ્ર દેશની સેવા માટે ગુજરાતને વધુ શક્તિશાળી બનાવીએ. દેશને સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવીએ. દેશનું ભલું કરવા માટે ગુજરાતને વધુને વધુ તૈયાર કરીએ. આપણે ભારત માતાની સેવા માટે છીએ. ભારતનો કોઈ પણ ગરીબ હોય એના આંસુ લૂછવા માટે ગુજરાતે કમર કસવી પડે. ગુજરાત માત્ર પોતાનું સ્વાર્થ જોઈને ચાલી ન શકે. ગુજરાતે તો આ દેશના પ્રત્યેક નાગરિકના સુખ દુઃખની ચિંતા કરવી પડે. અને તેથી એમના સુખ દુઃખ માટે પણ આપણા રાજ્યને નવી વિકાસની ઊંચાઈઓ પર લઈ જવો જરૂરી છે. આજ તો ભારત માતાની સેવા છે. પરમ વૈભવ સંપન્ન ભારત માતા એ આપણું સપનું છે. એ પૂર્ણ કરવા માટે આજ શરીર, આજ આંખો, આજ મન, આજ બુદ્ધિ, આજ શરીર, આજ દેહ સાથે આપણે કશું પરિણામ મેળવીને રહેવું છે. ભાઈઓ બહેનો, ફરી એકવાર આઝાદીના લડવૈયાઓને નમન. ફરી એકવાર દેશ માટે જીવી જાણનારાઓ માટે નમન.
ફરી એકવાર દેશ માટેના જીવન જીવવાના સંકલ્પ સાથે આગળ વધનાર સૌને શુભકામનાઓ. ગુજરાતની સ્વર્ણિમ જયંતિ, આઝાદીનું 64મું પર્વ, એ બધાને આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવીએ. આપ સૌને આઝાદીના પર્વે અંતઃકરણપૂર્વક અનેક અનેક શુભકામનાઓ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. વંદે માતરમ.